हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी નું આપણે यहाँ આરુ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના વિડીયોની જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસી દ્વારા જે સહાયક જુનિયર ક્લાર્કની જે 612 જગ્યા માટે જે ભરતી બહાર પાડવામાં આવી છે, તો કે તેની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યું છે। તો કે તેની અંદર જે ભૂતકાળના પેપર લેવાના, તો કે તે આવનારી પરીક્ષાની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે, તો કે તે જાણવા માટે એ જે ભૂતકાળના પેપર રહ્યા તો કે તે ખૂબ જ ઉપયોગી બનશે। તો કે આવું જ આપણે 2016 એટલે કે એમસી જુનિયર ક્લાર્કનું જે 2016ની અંદર જે પેપર લેવાનું, તો કે તેનું એ સંપૂર્ણ પેપર સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર કરીશું, જે તમને આવનારી પરીક્ષા છે જે ચૂંટણી પછી યોજાઈ શકે છે, તો કે તેની માટે એ તમને આ પેપર એ ખૂબ જ ઉપયોગી બનશે। માટે તમે આ વિડીયોને એ છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં, અને જો તમે હજી સુધી જુનિયર ક્લાર્કનું અંદર ફોર્મ ન ભર્યું તો તેની અંદર ફોર્મ ભરી શકશો, અને જેની માટે તેની અંદર ફોર્મ કઈ રીતે ભરવું અને તેના જે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને જે અનુભવની જે માહિતી છે તો કે તે કઈ રીતે ભરવી તે તમામ માહિતીનો આપણે એક અલગથી પણ વિડીયો બનાવ્યો છે, જેની લિંક એ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો તમને આઈ બટન પરથી પણ તે વિડીયો તમે જોઈ શકો છો, જે તમને પેપર એટલે કે જુનિયર ક્લાર્કનું ફોર્મ એ કઈ રીતે ભરવું તે માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। તો હવે આપણે જે જુનિયર ક્લાર્કનું જે 2016ના વર્ષની અંદર જે પેપર લેવાનું, તો કે તે સોલ્યુશન કરીશું। ત્યારબાદ એ પહેલો પ્રશ્ન, તો કે ઓલ ધેટ ખાલી જગ્યા ઇઝ નોટ અ ગોલ્ડ, એટલે કે જે અહીં ઓલ એટલે કે બધી ચમકતી વસ્તુ એ ખાલી જગ્યા હોતી નથી, તો કે અહીં જે જવાબ રહ્યો તો કે તે ગિલ્ટસ જવાબ બનાવશે, એટલે કે ચમકતી, એટલે કે અહીં બધી જે ચમકતી વસ્તુ હોય તો કે તે હંમેશા એ સોનું હોતી નથી, એટલે કે ઓપ્શન આ રહી તો કે તે એક પ્રકારનું એ કહેવત છે, એટલે કહેવત રહી તો કે તે એ હંમેશા એ સાદા વર્તમાન કાળની અંદર આવે, એટલે કે પહેલો વિકલ્પ ઓપ્શન રહ્યો એટલે કે ઓપ્શન 1 એ તેનો જવાબ બનશે, એટલે કે પહેલા પ્રશ્નની અંદર ઓપ્શન 1। બીજો પ્રશ્ન, તો કે વી ખાલી જગ્યા અવર લંચ બિફોર ધ ગેસ્ટ કમ, એટલે કે જેવા ગેસ્ટ આવશે તો કે ત્યારબાદ આપણે લંચ કરીશું, તો કે તેની અંદર બીજો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન 3 એટલે કે હેડ તો કે તે તેનો જવાબ બને છે, એટલે કે બીજા પ્રશ્નની અંદર ઓપ્શન સી એ તેનો જવાબ બને છે। ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, તો કે માય સિસ્ટર વેન્ટ ટુ ધ લાઇબ્રેરી વિથ અ વ્યૂ ટુ ખાલી જગ્યા ન્યૂઝપેપર, એટલે કે મારી બહેન રહી તો કે તે લાઇબ્રેરીની અંદર ગઈ છે, અને વ્યૂ ટુ જો તો કે તેની પાછળ એ તેનો હેતુ, એટલે કે જે લાઇબ્રેરીની અંદર જવાનો એ તેનો મુખ્ય હેતુ હોય તો કે તે દર્શાવવામાં આવશે। તો કે જે લાઇબ્રેરીની અંદર જવાનો મુખ્ય હેતુ તો કે તે રીડ ન્યૂઝપેપર, તો કે ન્યૂઝપેપર રહ્યા તો કે તે વાંચવા, તો કે વિથ વ્યૂ ટુ પછી એ જે ક્રિયાપદ આવે તો કે તે આઈએનજી વાળું ક્રિયાપદ આવે છે, એટલે કે ઓપ્શન 4 તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન, તો કે ધ મેન ખાલી જગ્યા ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ટ્રાફિક પોઈન્ટ ઇઝ અ પોલીસમેન, તો કે અહીં જે આગળ રહ્યું તો કે તે એક સજીવ વ્યક્તિ છે અને પાછળ એ તમને સહાયકારક ક્રિયાપદ આપ્યું છે, તો કે જ્યારે આ રીતની એ વાક્યરચના જોડે તો કે આ રહ્યું તો કે તે પ્રોનાઉન્સ રહ્યું તો કે તે ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે, અને આની અંદર જવાબ એ ઓપ્શન બી એટલે કે હુ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન, તો કે ગીવ ધ એન્ટોનિમ્સ, તો કે વેરિએટ, તો કે એટલે કે જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી એટલે કે વાઇસ રહ્યું તો કે તે તેનો જવાબ બને છે। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન, તો કે વિચ ઇઝ ધ ડિફિકલ્ટ ટુ ધ રીડ, એટલે કે કયો શબ્દ છે જે તમને વાંચનની અંદર એ અલગ રીતે એ તરી એટલે કે જુદી રીતે એ તરી આવશે, તો કે સાતમો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઇલિજિબલ રહ્યો તો કે તે એ તેનો જવાબ બને છે, એટલે કે આ બધા રહ્યા તો કે તે એ તેના વિરુદ્ધાર્થી ફોર્મ છે, જ્યારે ઇલિજિબલ રહ્યો તો કે તે એક અલગ તરી આવશે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન, કે સી ડેડ ખાલી જગ્યા ધ કેન્સર, એટલે કે જ્યારે પણ એ કોઈ વ્યક્તિ રહ્યો તો કે તે કોઈ બીમારીને કારણે જે મૃત્યુ પામ્યું હોય તો કે તેના પાછળ એ તેની આગળ જે ક્રિયા ખાલી જગ્યા હોય તો કે તેની અંદર એ ઓફ નામનું જે પ્રોનાઉન પ્રિપોઝિશન હોય તો કે તે લાગે છે, એટલે કે સી ડેડ ઓફ કેન્સર, એટલે કે આઠમો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તે તેનો જવાબ બને છે, એટલે કે ઓફ। ત્યારબાદ નવમો પ્રશ્ન, તો કે ખાલી જગ્યા ગુજરાતનો એ સુવર્ણ યુગ ગણાય છે, તો કે ગુજરાતનો સુવર્ણ યુગ એ સોલંકી યુગ ગણાય છે, અને સોલંકી યુગ રહ્યો તો કે તેની સ્થાપના એ મૂળરાજ સોલંકી દ્વારા કરવામાં આવી હતી। અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન, કે વલ્લભભાઈ પટેલ એ સરદાર એ ક્યારથી ઓળખાણા, તો કે જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તો કે તેમને એ સરદારનું બિરુદ એ કયા આંદોલન દ્વારા મળ્યું હતું, તો કે તેમને સરદારનું બિરુદ એ બારડોલી સત્યાગ્રહ જે 1958ની અંદર થયો તો કે તેના દ્વારા એ તેમને સરદારની ઉપાધિ મળી હતી। અને સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ એ 31 ઓક્ટોબરના દિવસે એ રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે। અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન, તો કે વિરુદ્ધાર્થી શબ્દ આપો, તો કે અતિવૃષ્ટિ, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ તો કે તેનો વિરુદ્ધાર્થી શબ્દ એ અનાવૃષ્ટિ થાય, એટલે કે ઓપ્શન સી રહ્યો તો એટલે કે ઓપ્શન સી એ તેનો જવાબ બને છે। ત્યારબાદ એ 12મો પ્રશ્ન, તો કે સાચી જોડણી શોધો, તો કે 12મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે અંતરિક્ષની જે સાચી જોડણી ઓપ્શન સી ની અંદર તમને આપવામાં આવી છે।
ત્યારબાદ એ 13મો પ્રશ્ન તો કે સાચો સમાસ ઓળખાવો તો કે નામ ઠામ તો કે જે આની અંદર નામ અને ઠામ એટલે કે 13મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે જે ઇતરેતર દ્વંદ્વ બને છે એટલે કે દ્વંદ્વ છે તો કે તેની અંદર એ મુખ્યત્વે બે પેટા પ્રકાર છે એક તો સમુચ્ચય અને ઇતરેતર અને બીજો વૈકલ્પિક જે વૈકલ્પિક હોય તો કે તેની અંદર કે અથવા આ બે તેની અંદર પ્રત્યયો આવે અને જે સમુચ્ચય અથવા તો જે ઇતરેતર હોય તો કે તેની અંદર એ અન્ય પ્રત્યય લાગે પરંતુ તમે અહીં જે નામ ઠામ છે તો કે તેનો જો વિગ્રહ કરો તો કે નામ અને ઠામ તો કે તે એની અંદર અન્ય લાગે છે એટલે કે તે ઇતરેતર અથવા તો સમુચ્ચય દ્વંદ્વ બને છે એટલે કે જે માટે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન તો કે બોર શું આચું એક બાને નેત્ર ઠર્યું નહીં તો કે અહીં તમને જે વાક્ય આપ્યું છે તો તેના તમારે એ અલંકાર ઓળખાવાનો છે તો કે જે 14મો પ્રશ્ન છે તો કે તેની અંદર એ ઉપમા અલંકાર બને છે એટલે કે આની અંદર એ ઉપમા આપી દેવામાં આવી છે ત્યારબાદ 15મો પ્રશ્ન તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો કે તાકેદની સખત ઉઘરાણી તો કે 15મો પ્રશ્ન રહ્યો તો કે તેનો એ ઓપ્શન સી એટલે કે તેને તકાજો કહેવામાં આવે છે એટલે કે ઓપ્શન સી રહ્યો તેનો જવાબ બનશે ત્યારબાદ 16મો પ્રશ્ન તો કે તેજો વધ્યો તો કે તેની એ તમારે સંધિ છૂટી પાડવાની છે તો કે 16મો પ્રશ્ન રહ્યો તો કે તેની સંધિ તો કે તેજસ વત્તા વધ એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 17મો પ્રશ્ન તો કે નીચેનામાંથી જે વાક્ય છે તો કે તેની અંદરથી એ તમારે શુદ્ધ વાક્ય હોય તો કે તે એ શોધી કાઢવાનું છે તો કે 17મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર એ ઓપ્શન સી એટલે કે ઓપ્શન બી એટલે કે જે દરેક વિદ્યાર્થીને એ શિક્ષા કરાય તો કે તે એ સાચું વાક્ય બનશે જ્યારે અહીં જે સી છે તો કે તે એ ખોટું વાક્ય છે કેમ કે તમામ વિદ્યાર્થીઓને એ શિક્ષા કરાઈ હતી તો કે તે ન બને માટે દરેક વિદ્યાર્થીને એ શિક્ષા કરાઈ હતી એટલે કે ઓપ્શન બી રહ્યું તો કે તે વિધાન એ સાચું બને છે ત્યારબાદ 18મો પ્રશ્ન તો કે વેર ઇઝ ધ આશ્રમ ઓફ ઇન્દુલાલ એટલે કે ગુજરાત મહાગુજરાત ચળવળના પ્રેરણા ઇન્દુલાલ યાજ્ઞિકનો આશ્રમ એ ક્યાં આવેલો છે તો કે મહાગુજરાતના આંદોલન માટે જે જાણીતા ઇન્દુલાલ યાજ્ઞિક હતા તો કે તેમનો આશ્રમ એ નૈનપુર ખાતે આવેલો છે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે ત્યારબાદ એ 19મો પ્રશ્ન તો કે ભારતના ઉપરાષ્ટ્રપતિને એ કોણ ચૂંટે છે તો ભારતના જે ઉપરાષ્ટ્રપતિ હોય તો કે તેમની ચૂંટણી એ રાજ્યસભા અને લોકસભા હોય તો કે તેમના સભ્ય હોય તો કે તેના દ્વારા કરવામાં આવશે માટે ઓપ્શન એક રહ્યો તો કે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે નીચે દર્શાવેલ જે જોડકું છે તો કે તેને એ તમારે યોગ્ય રીતે એ જોડવાનું છે તો કે તે આ સામાન્ય રીતે રહ્યું તો કે જે અહીં તે સાધન છે અને તેની શોધ એ કોને કરી તો કે તે છે તો કે તેની અંદર સૌથી પહેલાં તો કે ક્ષકિરણો છે તો કે તેની શોધ એ રોઝન દ્વારા કરવામાં આવી હતી એટલે કે ડી રહ્યું તો કે તેની અંદર ઓપ્શન એક એટલે કે ડી વાળું જે હોય ડીની અંદર જે આઈ એટલે કે જે પહેલું હોય તો કે તે એક રાખવાનું બીજા બધા એટલે કે ઓપ્શન ત્રીજું રહ્યું તો કે તે નીકળી જાય પછી રુધિર જૂથના શોધક તો કે તેને કાર્લ લેન્ડર્સને શોધી તો જે સી રહ્યું તો કે તેની અંદર એ ચોથું એટલે કે સીની અંદર 4 તો કે સીની અંદર 4 તો કે તેઓ એક માત્ર એક જ વિકલ્પ હશે જે ઓપ્શન બીની અંદર તમે જોવા મળશે એટલે કે પહેલું રહ્યું તો કે તે લોલકનો નિયમ તો કે તેની શોધ એ ગેલિલીએ કરી હતી પછી પ્રોટોન ટ્રાન્સપોર્ટ થિયરી તો કે તેની એ બ્રોન્સ્ટેઇન અને લોરીએ કરી હતી એટલે કે બીજાની અંદર એ ત્રીજું પછી એટલે કે જે સી ઓપ્શન રહ્યો તો કે તેની અંદર ચોથું અને ડી તો કે તેની અંદર પહેલું એટલે કે ઓપ્શન બી એ તેનો જવાબ બનશે અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન તો કે અર્વાચીન અર્થશાસ્ત્રના પિતા એ કોને ગણવામાં આવશે તો કે જે અર્વાચીન અર્થશાસ્ત્ર છે તો કે તેના પિતા તરીકે એડમ સ્મિથને ઓળખવામાં આવશે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બનશે ત્યારબાદ 22મો પ્રશ્ન તો કે ભારતમાં રોજગારી ક્ષેત્રે એ કોનું પ્રભુત્વ એ રહેલું છે તો કે ભારતની અંદર રોજગારી ક્ષેત્ર એ સૌથી વધુ રોજગારી એ કયા ક્ષેત્ર દ્વારા પૂરી પાડવામાં આવશે તો કે સૌથી વધુ રોજગારી રહે તો કે તે અસંગઠિત ક્ષેત્ર છે તો કે તેના દ્વારા એ પૂરી પાડવામાં આવશે અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ એ ક્યારે કરવામાં આવ્યું તો કે જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે જે આરબીઆઈ છે તો કે તેનું રાષ્ટ્રીયકરણ એ 1949ની અંદર કરવામાં આવ્યું પરંતુ જો તમને પૂછે કે આરબીઆઈની સ્થાપના તો કે તે 1974ની અંદર તેની સ્થાપના કરવામાં આવી જ્યારે 1949ની અંદર તેનું રાષ્ટ્રીયકરણ થયું ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે ખાલી જગ્યા એ વિકાસલક્ષી એ આયાતો છે તો કે 24મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે યંત્રો રહ્યો તો કે તે એ વિકાસલક્ષી એ આયાતો છે એટલે ઓપ્શન સી એ તેનો જવાબ બનશે અને ત્યારબાદ એ 25મો પ્રશ્ન તો કે વીજળીનું કયું સ્ત્રોત એ પ્રદૂષણ મુક્ત હોય છે તો કે જે એટલે કે 25માં તો કે વીજળીનું કયું સ્ત્રોત એટલે કે જે 4 આપ્યા છે તો કે તેની અંદર કયું સ્ત્રોત જેની દ્વારા તમે વીજળી ઉત્પાદન કરો તો કે તે પ્રદૂષણ ફેલાવતું નથી તો કે 25મા પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે જે પવનચક્કી હોય તો કે તેના દ્વારા જેવો તમે વીજળી ઉત્પન્ન કરો તો કે તેનાથી એ કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ ફેલાતું નથી એટલે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે
અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન તો કે ગુજરાતનો કયો જિલ્લો એ યુકેલિપ્સ એટલે કે જે યુકેલિપ્સ જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે યુકેલિપ્સ એટલે કે જે નીલગિરીના જિલ્લા તરીકે ઓળખાય છે. તો કે જે 26મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે ભાવનગર જિલ્લો છે તો કે તેને એ નીલગિરીના જિલ્લા તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન તો કે પ્રોસ્પેરેટિવ શબ્દમાંથી એ કયો શબ્દ બની શકે નહીં, એટલે કે જે અહીં તમને શબ્દ આપવામાં આવ્યો છે તો કે તેની અંદરથી એ નીચેના 4 ઓપ્શન છે તો કે તેની અંદરથી એ કયો શબ્દ બની શકે નહીં. તો કે 27મો પ્રશ્ન છે તો કે તેના ઓપ્શન સી એટલે કે પ્રોસ્પેક્ટિવ છે એટલે કે જે ઓપ્શન સી છે તો કે તે શબ્દ એ બની શકે નહીં. અને ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે કે એક વર્ગમાં એ અનિલનો ક્રમ એ આગળથી 14મો અને પાછળથી 41મો છે તો વર્ગમાં એ વિદ્યાર્થીઓ કેટલા છે તો કે આની અંદર એ એટલે સૌથી પહેલાં તો જે આગળથી 14મો એટલે કે તમારે 14નો સરવાળો કરવાનો અને ત્યારબાદ એ 41મો એટલે કે 14 + 41 અને ત્યારબાદ જે સરવાળો તો કે તે 55 સરવાળો મળે તો કે તેની અંદરથી એટલે કે આની અંદરથી જે બે વખત છે એટલે કે જે અનિલ લો તો કે તે 2 વખત ઉમેરવાનો એટલે કે તમારે એક બાદ કરી લેવાનું એટલે કે 54 લો તો કે તે તેનો જવાબ બને છે. એટલે કે 28મા પ્રશ્નની અંદર ઓપ્શન બી એટલે કે 54 એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન તો કે તમને શ્રેણી આપવામાં આવી છે એટલે કે 3, 9, 4, 16, 5, 25, 7 તો કે પ્રશ્ન ચિહ્ન તો કે જે પ્રશ્ન ચિહ્ન છે તો કે ત્યાં શું આવે તો કે તેની અંદર તમે જોઈ શકશો કે જે અહીંયા શ્રેણી છે તો કે તેના પછીનો એ તેનો વર્ગ કરવામાં આવે છે એટલે કે 3નો વર્ગ એ 9 થાય, 4નો 16, 5નો 25 તો કે 7નો વર્ગ શું થાય તો કે 7નો વર્ગ એ 49 થાય એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે 1 હેક્ટર બરાબર એક ખાલી જગ્યા એકર થાય તો કે 30મો એટલે કે તમને અહીં જે જુદા જુદા જે માપ હોય તો કે તેને તેની અંદર એક માપમાંથી બીજી અંદર માપની અંદર ફેરફાર કરવાની છે. તો કે જે ત્રીજો પ્રશ્ન છે તો કે તેની અંદર 1 હેક્ટર બરાબર એ 2.47 એકર થાય એટલે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન તો કે યોગ્ય વિકલ્પ વડે એ ખાલી જગ્યા રહે તો કે તે તમારે પૂર્ણ કરવાની છે એટલે કે જે અહીં જે ત્રીજી અને ચોથી આકૃતિનો જે સંબંધ છે તો કે તેવો જ એ તમારે પહેલી અને બીજી આકૃતિનો સંબંધ દર્શાવવાનો છે. તો કે તેની અંદર તમે જે એટલે કે 31મો પ્રશ્ન છે તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે ડોનને રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 32મો પ્રશ્ન એટલે કે જે અહીં તમને જે 4 શબ્દો આપ્યા છે તો કે તેને એ તમારે ABCDની અંદર ક્રમ પ્રમાણે જે આલ્ફાબેટિક હોય તો કે તે પ્રમાણે એ તેને ગોઠવવાના છે. તો કે 32મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો એટલે કે 1, 4, 3, 2 તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 33મો પ્રશ્ન તો કે DHMC ને FJOE તરીકે લખાય તો AXPB ને એ ખાલી જગ્યા તરીકે લખાય તો કે અહીં જે બે વિશે સંબંધ છે તો કે તેવો સંબંધ એ આ બે વિશે પણ થવો જોઈએ. તો કે 33મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે CIRD તો કે તે પ્રકારનો એ સંબંધ જોવા મળે છે. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે ગાંધીજીએ એ કયા લેખકને એ સવાઈ ગુજરાતી તરીકે ઓળખાયા હતા તો કે ગાંધીજી જે કાકા સાહેબ કાલેલકર હતા તો કે તેમને એ સવાઈ ગુજરાતી તરીકે ઓળખવામાં આવ્યા હતા. અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન તો કે રામનાથ કોવિંદ એ ભારતના ખાલી જગ્યા એ રાષ્ટ્રપતિ હતા તો કે રામનાથ કોવિંદ તો કે તે ભારતના એ 14મા એ રાષ્ટ્રપતિ હતા. અને હાલ જે 15મા રાષ્ટ્રપતિ છે તો કે તે એ દ્રૌપદી મુર્મુ જે બીજા એટલે કે ભારતના એ બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે કયા પ્રકારના આયોજનમાં એ આર્થિક સ્વતંત્રતા એ જળવાઈ રહે છે તો કે જે 36મો પ્રશ્ન છે તો કે તેની ઓપ્શન બી એટલે કે 1 અને 2 એટલે કે લોકશાહી આયોજન અને જે નિર્દેશાત્મક આયોજન હોય તો કે તેને એ આર્થિક સ્વતંત્રતા રહે તો કે તે જળવાઈ રહે છે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન તો કે વેપારી સંગઠન એટલે કે જે વેપારી સંગઠન એટલે કે જેને ટૂંકમાં એ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એ કઈ બાબત વિશે એ નિર્ણયો લેશે તો કે જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન તો કે તે એ ઓપ્શન સી એટલે કે જે લેણદેણની જે તુલનાની જે ખાધ દૂર કરવાની હોય તો કે તેના રિલેટેડ એ જે કોઈ પણ મહત્વના નિર્ણય હોય તો કે તે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા લેવામાં આવશે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન તો કે ભારતમાં સૌપ્રથમ એ મહાનગરપાલિકાની સ્થાપના એ ક્યાં કરવામાં આવી હતી તો ભારતની અંદર સૌપ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના એ મદ્રાસની અંદર કરવામાં આવી છે જે તમિલનાડુની અંદર એટલે કે જે તમિલનાડુ તો કે તે વખતે એ મદ્રાસ ઓળખાતું એટલે કે ત્યાં એ સૌપ્રથમ એ સ્થાપના કરવામાં આવી હતી અથવા તો ચેન્નઈ તો કે તેની અંદર સ્થાપના થઈ એટલે ઓપ્શન 4 તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન તો કે ટુ ઇન્ક્વાયર
તો કે તેનો એ તમારે સમાનાર્થી એટલે કે સિનોનિમ્સ એટલે કે તેનો સમાનાર્થી શબ્દ આપવાનો છે. તો કે જે 39મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી તો કે ઇન્ટ્રોગેટ તો કે તે તેનો જવાબ બને છે એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ છે. ત્યારબાદ 40મો પ્રશ્ન તો કે નાગરિકોની મૂળભૂત ફરજોની જોગવાઈ એ બંધારણની કઈ કલમની અંદર કરવામાં આવી છે. તો કે નાગરિકોની જે મૂળભૂત ફરજો છે તો કે તેની જોગવાઈ એ બંધારણના જે 51 એમાં જે આર્ટિકલ છે તો કે તેની અંદર એ કરવામાં આવી છે. અને હાલ એ કુલ 11 એ મૂળભૂત ફરજો એ આપવામાં આવી છે. અને જો આ મૂળભૂત તમને પૂછે કે મૂળભૂત ફરજો એ ક્યારે ઉમેરવામાં આવી તો કે મૂળભૂત ફરજો એ 42મો સુધારો 1976ની અંદર તેનો સમાવેશ બંધારણની અંદર કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે સમીર પાસે એટલે કે 41મો પ્રશ્ન કે સમીર પાસે એ રૂપિયા 100, 20 અને 50ની એ સરખી નોટો છે અને કુલ જો 1600 રૂપિયા હોય તો દરેક રહ્યા તો કે તેની એ કેટલી નોટ હોય છે. તો કે તેની અંદર એ તમારે જે પણ છે તો કે તેને એ x ધારી લેવાનો. ત્યારબાદ એ સરવાળો કરવાનો એટલે કે કુલ સરવાળો હોય તો કે 30 અને 30 એ 60x આવે એટલે કે 50, 6, 7 અને 8 એટલે કે 80x મળે. જેને તમારે 80ને ઉલટી લઈ જાવ તો કે તેની અંદર 1600 ભાગ્યા 80 તો કે 8 દુ 16 એટલે કે આ રીતે દરેકને રહે તો કે તે 20 નોટ હોય એટલે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન તો કે 1/1/2015ના રોજ જો ગુરુવાર હોય તો 1/1/2018ના રોજ એ કયો વાર હોય તો કે તેની અંદર સૌથી પહેલા વાત કરીએ તો કે 2015ની અંદર ગુરુવાર તો કે 2016ની અંદર તો કે શુક્રવાર 2017 તો કે તે એ આગળ જે 16નું તો કે તે લીપ વર્ષ ગયું એટલે કે બી આગળ વધે તો કે 2017ની અંદર રવિવાર અને 2018ની અંદર સોમવાર એટલે કે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન તો કે તાજેતરમાં સંસદનું ખાસ સત્ર એ મધ્યરાત્રિએ બોલાવવામાં આવ્યું હતું તો કે જે શેના માટે હતું તો કે 2016ની અંદર જે ખાસ સત્ર બોલાવવામાં આવ્યું હતું તો કે તે એ જીએસટી માટે હતું એટલે કે ઓપ્શન બી રહ્યું એટલે કે 2016ની અંદર જે જીએસટીનો જે અમલ થયો તો કે તેની માટે એક ખાસ સત્ર બોલાવવામાં આવ્યું એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે એટલે કે ઓપ્શન સી તો તે તેનો જવાબ. અને ત્યારબાદનો પ્રશ્ન છે તો કે કાળિયાર માટે એ જાણીતો વેળાવદર જે નેશનલ પાર્ક છે તો કે તે ભાવનગરના એ કયા તાલુકાની અંદર આવેલો છે એટલે કે ગુજરાતની અંદર જે એકમાત્ર કાળિયાર હરણ માટે એક રાષ્ટ્રીય ઉદ્યાન આવેલો છે જેને એ કાળિયાર માટેનો નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે તો કે તે એ ભાવનગરના જે વલભીપુર તાલુકો છે તો કે તેની અંદર આવેલો છે એટલે કે 44મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો કે તે ક્યાં આવેલું છે તો કે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તો કે તે ભાવનગરની અંદર આવેલું છે ઓપ્શન બી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન તો કે બંધારણની જોગવાઈ મુજબ એ ખાલી જગ્યાથી નીચેની વયના બાળકોને એ કારખાના કે ખાણમાં કામે રાખી શકાય નહીં અને તેમજ કોઈ જોખમવાળા કામમાં એ રોકી શકાય નહીં તો કે તેની અંદર જે ખાલી જગ્યા છે તો કે તે 14 વર્ષ કે તેની નીચેના જે પણ બાળકો છે તો કે તેમને એ કોઈ પણ જોખમી કામ હોય તો કે ત્યાં એ રાખી શકાય નહીં જે તેમને એ બંધારણના મુજબ એ મૂળભૂત અધિકાર મળ્યો છે ઓપ્શન 46 રહ્યો તો કે તેને ઓપ્શન 4 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ વાત કરીએ તો કે 47મો પ્રશ્ન તો કે 47મો પ્રશ્ન તો કે ઉદ્યોગી ખેતી માટે એ કેવી રીતે એ સહાયક બને છે તો કે જે ઉદ્યોગો રહ્યા તો કે તે ખેતી માટે એ કેવી રીતે ઉપયોગી બને છે તેનો જવાબ આપવાનો છે. તો કે 47મો પ્રશ્નની અંદર ઓપ્શન સી એટલે કે જે ખેતીની અંદર જે ટેકનોલોજી હોય તો કે તે જુદી ટેકનોલોજી માટે એ ઉદ્યોગો હોય તો કે તે એ ઉપયોગી બને છે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન તો કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક એ કોના દ્વારા કરવામાં આવે છે એટલે કે કેગ એટલે કે કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ એટલે કે કેગ તો કે તેની નિમણૂક એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે એટલે ઓપ્શન 4 તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન તો કે બંધારણના 74માં સુધારા અધિનિયમ એ ભાગ 9 એ શેની સાથે સંબંધિત છે તો કે જે 74મો સુધારો રહ્યો જે 1992ની અંદર પસાર કરવામાં આવ્યો તો કે તે એ નગરપાલિકા રહી તો કે તેના સાથે સંબંધિત છે. જ્યારે 73મો સુધારો રહ્યો તો કે જે એ ભાગ 9 સાથે સંબંધિત છે તો કે તે એ પંચાયતોને લગતો છે એટલે કે આ રીતે એ તમારે 2 સુધારા છે તો કે તે ખાસ રીતે યાદ રાખવા. અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન તો કે ડેવલપમેન્ટ એઝ અ ફ્રીડમ ના લેખક એટલે કે ડેવલપમેન્ટ એઝ અ ફ્રીડમ તો કે જે પુસ્તક છે તો કે તેના લેખક એ કોણ છે તો કે ડેવલપમેન્ટ એઝ અ ફ્રીડમ તો કે તેના લેખક તો કે તે એ આંતર્ય સેન છે એટલે કે ઓપ્શન 50ની અંદર ઓપ્શન સી રહ્યું તો કે તે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 51મો પ્રશ્ન તો કે અહીં તમારે જે બજેટ રહ્યો
બકેટ, તો તેનો એ તમારે સાચો સ્પેલિંગ રહ્યો તો કે તેનો સાચો સ્પેલિંગ જણાવવાનો છે. તો કે જે 51નો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે BOUQUET તો કે તેનો જવાબ બને છે. જે ઓપ્શન ડી ની અંદર એ તેમને જોવા મળે છે. 52નો પ્રશ્ન તો કે પાકિસ્તાન દ્વારા એ ફાંસીની સજા પામેલ કુલભૂષણ જાધવને એ ફાંસી સામે મનાઈ હુકમ આપવા માટે ભારત દ્વારા કઈ કોર્ટની અંદર રજૂઆત કરવામાં આવી છે? તો કે જે 52નો પ્રશ્ન છે તો કે તેની અંદર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ જો કે જે નેધરલેન્ડને હેગની અંદર આવેલી છે તો કે તેની અંદર એ ભારત દ્વારા એ અરજી કરવામાં આવી છે. અને ત્યારબાદ એ 53મો પ્રશ્ન તો કે MS વર્ડમાં એ ફકરાથી એટલે કે કમ્પ્યુટરનો પ્રશ્ન છે તો કે MS વર્ડમાં એ ફકરાની ખાલી જગ્યા પ્રકારે એ ગોઠવણી એટલે કે એલાઇનમેન્ટ હોય છે એટલે કે ફકરાની ગોઠવણી તો કે જેને એ એલાઇનમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો કે MS વર્ડની અંદર એ કેટલા એલાઇનમેન્ટ હોય તો કે 53મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન છે એટલે કે એલાઇનમેન્ટ એ 4 રીતે એ એલાઇનમેન્ટ જોવા મળે છે. જેની અંદર રાઇટ, લેફ્ટ, પછી સેન્ટર અને જસ્ટિફાય આ 4 એલાઇનમેન્ટ એ તેમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે ખર્ચ પ્રેરિત ફુગાવો એ કોને ઓળખવામાં આવશે? તો કે ખર્ચ પ્રેરિત ફુગાવો હોય તો કે તે જે 4 ઓપ્શન છે તો કે તેની શેને કહેવામાં આવશે? તો કે 54મા પ્રશ્નની અંદર ઓપ્શન બી એટલે કે ઉત્પાદન ખર્ચમાં જ્યારે વધારાના કારણે એ થતો ફુગાવો હોય તો કે તેને એ ખર્ચ પ્રેરિત ફુગાવો તરીકે ઓળખવામાં આવશે. અને ત્યારબાદ એ 55મો પ્રશ્ન તો કે આતંકવાદી પ્રવૃત્તિઓ માટે આંતરરાષ્ટ્રીય જે પ્રવૃત્તિ થઈ રહી છે તો કે તેને અટકાવવા માટે જે ટાડા એક્ટ લાવવામાં આવ્યો હતો તો કે તેનું એ તમને અહીં પૂરું નામ પૂછવામાં આવ્યું છે. તો કે જે 55મો પ્રશ્ન છે તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે ટેરરિસ્ટ એન્ડ ડિસરપ્ટિવ એક્ટિવિટી પ્રિવેન્શન એક્ટ તો કે તેનું ટાડા એક્ટનું એ પૂરું નામ છે એટલે કે ઓપ્શન એ કર્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે જીમ કાર્બેટ નેશનલ પાર્ક એ કયા રાજ્યની અંદર આવેલો છે? તો કે જીમ કાર્બેટ નેશનલ પાર્ક રહ્યો તો કે તે ઉત્તરાખંડ રાજ્યની અંદર આવેલો છે. અને જીમ કાર્બેટ નેશનલ પાર્ક રહ્યો તો કે તે ભારતનો એ સૌપ્રથમ સ્થાપેલો એ નેશનલ પાર્ક છે. અને તેને એ સૌથી પહેલાં એ હેલી નેશનલ પાર્ક તરીકે પણ ઓળખવામાં આવતો હતો. અને ત્યારબાદ એ 57મો પ્રશ્ન તો કે બોલ અને બેટની ભેગી કિંમત એ 450 છે. જો બોલ કરતાં એ બેટની કિંમત એ 310 વધુ હોય તો એ તમારે બોલની કિંમત એ શોધવાની છે. તો કે તેની અંદર તમને અહીં જે એટલે કે x + y = 450 અને x એટલે કે x - y જે 310 છે તો કે તે તમને લોપની રીત કરતાં એ તેનો જવાબ મળી જશે. એટલે કે 57મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી એટલે કે 70 તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે દરિયા ઉપરથી એ આવતું મોજું એ સૌપ્રથમ જ્યારે જમીનને સ્પર્શ કરે તો કે તેને એ ખાલી જગ્યા કહેવામાં આવશે. એટલે કે દરિયા ઉપરથી જે વાવાઝોડું આવે તો કે તે જ્યારે જમીનને સૌપ્રથમ સ્પર્શ કરે તો કે તેને એ લેન્ડફોલ કહેવામાં આવશે. એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. એટલે કે 58મો પ્રશ્ન ઓપ્શન એ. અને ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે વસ્તુના વપરાશ માટે એ સીમાંત દૃષ્ટિકોણ એ ખાલી જગ્યા હોય છે. એટલે કે જે વસ્તુનો વપરાશ હોય તો કે તેના સાથે એ સીમાંત દૃષ્ટિકોણ તો કે તે કેવો હોય છે? તો કે 59મા પ્રશ્નની અંદર ઓપ્શન બી એટલે કે તે ઘટતો જાય છે. એટલે કે ઓપ્શન બી એ તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન તો કે ભારત સરકારમાં એ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એટલે કે જે આપત્તિ વ્યવસ્થાપન છે તો કે તે એ કયા વિભાગ દ્વારા એ હેઠળ આવે છે? તો કે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે તો કે તે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એટલે કે ગૃહ વિભાગ છે તો કે તેના હેઠળ આવે છે. એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે ખાલી જગ્યા અવર ટાઈમ ટેબલ ધેર આર 46 પીરિયડ ઇન ધ વીક તો કે જે અહીં 61મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે એકોર્ડિંગ ટુ તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 62મો પ્રશ્ન તો કે ગરીબ રેખા એ ખાલી જગ્યા છે એટલે કે ગરીબ રેખા એટલે ખાલી જગ્યા તો કે 62મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે ગરીબ રેખા તો કે તે સાપેક્ષ અસમાનતા તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે CD અને DVDમાં એ ડેટા એ કયા સ્વરૂપે એ સંગ્રહિત કરવામાં આવશે? તો કે 63મો પ્રશ્ન રહ્યો તો કે તેને ડિજિટલ એટલે કે CD અને DVD હોય તો કે તેની અંદર ડેટા રહ્યો તો કે તે ડિજિટલ સ્વરૂપે એ સંગ્રહ કરવામાં આવશે. ત્યારબાદ 64મો પ્રશ્ન તો કે નાણાકીય કટોકટી એ કોણ જાહેર કરે છે? તો કે જે નાણાકીય કટોકટી હોય તો કે તે ભારતના રાષ્ટ્રપતિ એટલે કે 64મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન એ તો કે રાષ્ટ્રપતિ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે
કે બે પાસા એ ઉછાળવામાં આવશે તો બંનેનો સરવાળો એ 3નો ગુણાંક મળે તો કે તેની સંભાવના એ કેટલી થાય તો કે તેની અંદર એટલે કે જે 3નો ગુણાંક હોય તો કે તેમાં એ કુલ 12 ઘટક મળે અને કુલ ઘટકો એ 36 થાય તો કે આ રીતે એ 1/3 તો કે તેનો જવાબ બને છે. એટલે કે 65મો પ્રશ્ન એ રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 66મો પ્રશ્ન તો કે વેળાવદર તાલુકો એ કયા રાજ્ય ગુજરાતના એ કયા રાજ્યની અંદર આવેલો છે તો કે વેળાવદર તાલુકો રહ્યો તો કે તે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લો છે તો કે તેની અંદર આવેલો છે. ઓપ્શન 4 રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 67મો પ્રશ્ન તો કે આઈ એમ વેરી હંગ્રી પછી આઈ હેવ ટેકન એ ખલજીયા ટુડે તો કે અહીં જે 67મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે નથિંગ એટલે કે આઈ એમ વેરી હંગ્રી એટલે કે હું ખૂબ જ ભૂખો છું. આઈ હેવ ટેકન ખલજીયા ટુડે એટલે કે મેં કાંઈ પણ દિવસની અંદર ખાધું નથી એટલે કે ઓપ્શન સી તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 68મો પ્રશ્ન તો કે સામાન્ય રીતે આઈપી એડ્રેસ એ ખલજીયા બીટનું બનેલું હોય છે તો કે જે આઈપી એડ્રેસ હોય તો કે તે 32 બીટનું બનેલું છે. એટલે કે આ રીતે 8 × 8 8 2 8 3 8 4 32 એટલે કે 4 અક્ષર એટલે કે 4 × 8 એટલે કે 32 બીટ તો કે તે એ આઈપી એડ્રેસ બનેલું હોય છે. અને ત્યારબાદ એ 69મો પ્રશ્ન તો કે ચુંબકીય ક્ષેત્રની હાજરી એ કયા સાધન દ્વારા એ માપી શકાય છે તો કે જે ચુંબકીય ક્ષેત્ર એટલે કે જે કોઈ પણ વસ્તુની અંદર એ ચુંબકીય ક્ષેત્ર છે કે નહીં તો કે તેની હાજરી માટે એટલે કે 69માં અંદર ઓપ્શન ડી એટલે કે જે ચુંબકીય સોય હોય તો કે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને ત્યારબાદ એ 70મો પ્રશ્ન તો કે ચેન્જ ધ ડિગ્રી એટલે કે જે વાક્ય છે તો કે તેની તમારે ડિગ્રી ફેરવવાની છે તો કે હી પ્લેઝ બેટર ધેન રવિ તો કે તેની અંદર જે છેલ્લું છે તો કે તેને એક આગળ લાવો અને જે પાછળ છે તો કે તેને છેલ્લે લઈ જાઓ તો કે તેની અંદર અહીં જે રવિ તો કે તે એ આગળ આવવું પડે એટલે કે ઓપ્શન 3 તો કે તે નીકળી જાય. અને ત્યારબાદ એ જે બેટર ધ્યાન છે તો કે તેની અંદર બેટર તો કે તેની અંદર એ સો એજ તો કે તે એ લગાડવાનું એટલે કે જે 70મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી તો કે જે સો એજ તો કે તે માત્ર એ ઓપ્શન બી ની અંદર છે એટલે કે ઓપ્શન બી તો કે તેનો જવાબ બને છે. એટલે કે રવિ ડઝ નોટ પ્લે સો વેલ એઝ હી એટલે કે ઓપ્શન બી તેનો જવાબ છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન તો કે તળે ઉપર થવું તો કે તેનો એ તમારે રૂઢિપ્રયોગનો સાચો અર્થ જણાવવાનો છે તો કે જે 71મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન એટલે કે ખૂબ જ ઉતાવળા બનવું તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન તો કે યા હોમ કરીને પડો ફતે છે આગે તો કે આ પંક્તિ એ કયા કવિ દ્વારા આપવામાં આવી છે તો કે જે 72મો પ્રશ્ન છે તો કે તેની ઓપ્શન ડી એટલે કે તે પંક્તિ રહી તો કે તે એ નર્મદ દ્વારા આપવામાં આવી છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન તો કે ઇઝ નોટ અવર સિવિલાઇઝેશન ધ ખલજીયા સિવિલાઇઝેશન અને પ્રશ્નાચિહ્ન તો કે તેની અંદર જે ખલજીયા છે તો કે ત્યાં તમારે એ જવાબ ગોતવાનો એટલે આગળ એ ધ છે તો કે પાછળ જે રહ્યું તો કે તે ઈએસ્ટ લાગે એટલે 73મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી એટલે કે ઓલ્ડેસ્ટ રહ્યું તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 74મો પ્રશ્ન તો કે થર્મોમીટરમાં એ કઈ ધાતુ એવો ઉપયોગ કરવામાં આવશે તો કે થર્મોમીટરની અંદર એ પારાનો ઉપયોગ કરવામાં આવશે અને જે પારો છે તો કે તેનું એ વૈજ્ઞાનિક નામ એ મર્ક્યુરી તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 75મો પ્રશ્ન તો કે એક ક્રિકેટ ટીમ દ્વારા એ બનાવેલ રનની એ સરેરાશ એ 50 છે અને જો કેપ્ટનના રન એ બાદ કરવામાં આવે તો સરેરાશ એ 5 રન વધી જાય તો કેપ્ટનના રન એ કેટલા છે તો આની અંદર સૌથી પહેલાં તો કે જેની અંદર આપણે દાખલો ગણવી તો કે તેની અંદર જે ક્રિકેટ ટીમ છે તો કે તેની અંદર કુલ 11 વિદ્યાર્થી હોય તો 11ના સરેરાશ એ 50 છે અને તો કેપ્ટન એક કેપ્ટન બાદ કરે એટલે કે 10 વધ્યા તો તેની સરેરાશ 5 વધી જાય એટલે કે અહીં 55 તો કે તેને અહીં 1 ગેપ અને અહીં 5 ગેપ તો કે 1નો રહ્યો તો કે તે 50 સાથે ગુણાકાર અને 5 છે તો કે તેનો એ 10 સાથે ગુણાકાર એટલે કે 50 માઇનસ અને 50 તો કે તે જવાબ શું 0 આવે એટલે કે જે કેપ્ટન હશે તો કે તેને એ 0 રન બનાવ્યા છે એટલે કે ઓપ્શન એ રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 76મો પ્રશ્ન તો કે યુએસબી રહ્યું તો કે તેનું એ ફૂલ ફોર્મ તમારે પૂરું આપવાનું છે એટલે કે યુએસબીનું ફૂલ ફોર્મ એ યુનિવર્સલ સિરિયલ બસ એટલે કે યુએસબી કાર્ડ હોય તો કે તેનું ફૂલ ફોર્મ એ યુનિવર્સલ સિરિયલ બસ થાય છે જે ઓપ્શન એ રહ્યો તો કે તેની અંદર જોવા મળશે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે ફોર્મ્યુલા બાર ખલજીયામાં એ હોય છે તો કે જે ફોર્મ્યુલા બાર રહ્યું તો કે તે એ કમ્પ્યુટરની અંદર એ કયા સોફ્ટવેરની અંદર જોવા મળે છે તો કે ફોર્મ્યુલા બાર હોય તો કે તે MS એક્સેલ હોય તો કે તેની અંદર એ ફોર્મ્યુલા બાર જોવા મળશે અને જેની અંદર કોઈ પણ સૂત્ર હોય તો કે તેની અંદર લખવાનું હોય છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન તો કે MS વર્ડમાં એ છેલ્લે કરેલો ફેરફાર દૂર કરવા માટે એ કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવશે તો કે MS વર્ડની અંદર તમે જે છેલ્લે ફેરફાર કર્યો હોય તો કે તેને દૂર કરવા માટે એ ઊંડું હોય તો કે તેનો ઉપયોગ કરવામાં આવશે. અને ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે રિસાયકલ બિનમાં પડેલ
ફાઇલ કે ફોલ્ડર એ ડિલીટ કરવાથી એ ખાલી જગ્યા થાય છે, એટલે કે જે રિસાયકલ બિનની અંદર જે ફાઇલ ને ફોલ્ડર હોય તો કે જો તેને તમે ડિલીટ કરો તો કે તે એ હંમેશા માટે એ ડિલીટ થઈ જાય, એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે, એટલે કે ફાઇલ કે ફોલ્ડર એ હંમેશા માટે એ ડિલીટ થઈ જાય, જે ઓપ્શન સી ની અંદર જવાબ બને છે. અને ત્યારબાદ 80મો પ્રશ્ન તો કે મોડેમનું એ ફૂલ ફોર્મ તમને જણાવવાનું છે, તો કે તેની અંદર મોડ્યુલેટર અને ડીમોડ્યુલેટર તો કે જે ઓપ્શન બી રહ્યો તો કે તેની અંદર જોવા મળે છે. અને ત્યારબાદ 81મો પ્રશ્ન કે .com એક્સટેન્શન રહ્યું તો કે તે શેની સાથે સંબંધિત છે, તો કે .com રહ્યું તો કે તે કોઈ પણ કોમર્શિયલ વેબસાઇટ હોય તો કે તેના સાથે એ સંબંધિત છે, પરંતુ જો એટલે કે ઓપ્શન 81મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે વેબસાઇટની એ કોમર્શિયલ હોય તો કે તે જાણવા માટે એ .com તેની ઉપર લાગે, અને જો કોઈ સંસ્થા એ બિનવાણિજ્ય હોય તો કે તેની સાથે એ ઓર્ગેનાઇઝેશન લાગે, અને જો સરકારી વેબસાઇટ હોય તો કે તેની સાથે એ કૂપ લાગે, અને શિક્ષણ સંબંધી હોય તો કે તેની સાથે એડ્યુકેશન એટલે કે .edu લાગે. આ રીતે એ જુદા જુદા એ કોઈ પણ વેબસાઇટ હોય તો કે તેની પાછળ એ એક્સટેન્શન રહ્યું તો કે તેને લાગે છે. ત્યારબાદ 82મો પ્રશ્ન તો કે સર્વર પરથી એ ફાઇલ આપણા કમ્પ્યુટર પર કોપી કરવાની પ્રક્રિયાને એ શું કહેવામાં આવશે, તો કે સર્વર હોય તો કે તેના ઉપરથી એ ફાઇલ આપણી અંદર કમ્પ્યુટરની અંદર જે લેવામાં આવે તો કે તેને એ ડાઉનલોડિંગ કહેવામાં આવશે, ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 83મો પ્રશ્ન કે નેટવર્ક માટે નીચેનામાંથી એક કોનો વિસ્તાર એ સૌથી વધુ ગણાય છે, તો કે તેની જે વાઇડ એરિયા નેટવર્ક હોય તો કે તેનો વિસ્તાર એ સૌથી વધુ ગણાય છે, એટલે કે 83મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ 84મો પ્રશ્ન તો કે MS પાવરપોઈન્ટમાં દસ્તાવેજ જે ખાલી જગ્યા તરીકે એ ઓળખાય છે, તો કે જે MS પાવરપોઈન્ટ હોય તો કે તેની અંદર જે તમે દસ્તાવેજ બનાવો તો કે તેને એ સ્લાઇડ તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે. જ્યારે MS એક્સેલ હોય તો કે તેની અંદર એ સ્પ્રેડશીટ કહેવામાં આવશે, પછી MS વર્ડની અંદર એ ડોક્યુમેન્ટ કહેવામાં આવશે, અને MS પાવરપોઈન્ટ હોય તો કે તેને એ સ્લાઇડ કહેવામાં આવશે. અને ત્યારબાદ 85મો પ્રશ્ન તો કે કયા પ્રિન્ટરમાં એ ટોનરનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે તમને અહીં જે પ્રિન્ટર છે જુદા જુદા તો કે તેની અંદરથી કયા પ્રિન્ટરની અંદર એ ટોનરનો ઉપયોગ થાય છે, તો કે 85મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઉપર એક પણ નહીં, એટલે કે જે અહીં જે જવાબ આપ્યા તો કે તેની અંદરથી એક પ્રિન્ટરની અંદર એ ટોનરનો ઉપયોગ થતો નથી. ત્યારબાદ 86મો પ્રશ્ન તો કે 1 સેકન્ડ બરાબર ખાલી જગ્યા મિલી સેકન્ડ થાય તો કે તેની અંદર તમને જે કલાક છે તો કે તેને એ તમારે મિલી સેકન્ડની અંદર એ કન્વર્ટ કરવાની છે, તો કે 86મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર 1 સેકન્ડ બરાબર 1000 મિલી સેકન્ડ થાય, એટલે ઓપ્શન બી રહ્યો તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 87મો પ્રશ્ન તો કે MS એક્સેલની વર્કશીટમાં એ દેખાતી ઊભી અને આડી જે ગ્રે લાઇન છે તો કે તેને એ કયા લાઇન તરીકે ઓળખવામાં આવશે, તો કે MS એક્સેલની અંદર જે તમે ઊભી અને જે આડી એટલે કે જે ઊભી અને આડી જે લાઇન જોઈ શકો છો તે તેને એ ગ્રીડ લાઇન તરીકે ઓળખવામાં આવશે, એટલે કે 87મો પ્રશ્ન રહ્યો તો કે તેની ઓપ્શન સી એટલે કે ગ્રીડ લાઇન રહ્યું તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ 88મો પ્રશ્ન કે ભારતની સૌપ્રથમ સૌરસંચાલિત 600ની એટલે કે 1600ની HP ડેમુ ટ્રેન એ કયા રેલવે સ્ટેશનથી એ શરૂ કરવામાં આવી છે, તો કે ભારતની અંદર સૌપ્રથમ એ એટલે કે સૂર્યથી ચાલતી એ 1600 હોર્સ પાવરની જે ડેમુ ટ્રેન છે તો કે તેની શરૂઆત એ અમદાવાદ એટલે કે જે 88મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન બી એટલે કે સફરગંજ રેલવે સ્ટેશનથી એ તેની શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ 89મો પ્રશ્ન તો કે હાર્ડ ડિસ્કમાં રહેલ અવ્યવસ્થિત જે ડેટા છે તો કે તેને એ યોગ્ય રીતે ગોઠવવા માટે એ કયા ટૂલનો ઉપયોગ કરવામાં આવશે, તો કે હાર્ડ ડિસ્ક હોય તો કે તેની અંદર જે ડેટા રહ્યો તો કે તે જુદી જુદી રીતે જો અવ્યવસ્થિત ગોઠવાયેલો હોય તો કે તેને એ વ્યવસ્થિત ગોઠવવા માટે તો કે તેને એટલે કે જે 89મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન ડી એટલે કે તેને ડિફ્રેગમેન્ટ એ તે ટૂલનો ઉપયોગ કરવામાં આવશે, જેથી જે ડેટા હોય તો કે તે વ્યવસ્થિત ગોઠવાઈ જાય. અને ત્યારબાદ 90મો પ્રશ્ન કે સોફ્ટવેર એટલે શું, એટલે કે જે સોફ્ટવેર હોય તો કે તે એટલે શું, 90મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઉપરોક્ત બધી એટલે કે સોફ્ટવેર હોય તો કે તે કમ્પ્યુટરનો પ્રોગ્રામ છે, પછી ઓપરેટિંગનો પ્રોગ્રામ છે, પછી આજ્ઞાઓનો સમૂહ છે તો કે તે બધાને એ સોફ્ટવેર કરવામાં આવશે, એટલે કે ઓપ્શન ડી રહ્યું તો કે તેનો જવાબ બને છે. ત્યારબાદ 91મો પ્રશ્ન તો કે MS વર્ડમાં એ છેલ્લે કરેલો ફેરફાર એ ફરીથી વારંવાર કરવા માટે એ કઈ ફંક્શન કીનો ઉપયોગ કરવામાં આવશે, તો કે તમને અહીં જે કમ્પ્યુટરની અંદર જે શોર્ટકટ કી હોય તો કે તે પૂછવામાં આવ્યું છે, તો કે તેની અંદર જે F4 રહ્યો તો કે તેનો ઉપયોગ જે તમે છેલ્લો ફેરફાર કર્યો હોય તો કે તે કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે, એટલે કે અહીં 91મો પ્રશ્નની અંદર ઓપ્શન ડી તો કે તેનો જવાબ બને છે. અને ત્યારબાદ
92મો પ્રશ્ન તો કે સામાન્ય રીતે એ હાઇપરલિંક એ ખાલચીજા કલરની જોવા મળે છે તો કે જે હાઇપરલિંક હોય તો કે તે સામાન્ય રીતે એ વાદળી કલરની જોવા મળે છે ઓપ્શન સી રહ્યો તો કે તે તેનો જવાબ બને છે ત્યારબાદ 93મો પ્રશ્ન તો કે જેપીજીનું એ પૂરું નામ જણાવો તો કે જેપીજીનું પૂરું નામ એ જોઈન્ટ ફોટોગ્રાફી એક્સટર્નલ એક્સપર્ટ ગ્રુપ એટલે કે ઓપ્શન 93મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન બી એટલે કે જોઈન્ટ ફોટોગ્રાફિક એક્સપર્ટ ગ્રુપ તો કે ઓપ્શન બી તો કે તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે MS વર્ડમાં લખવામાં આવતી ફોર્મ્યુલા એ વધુમાં વધુ એ કેટલા અક્ષર હોય તો કે MS વર્ડની અંદર જે તમે જે ફોર્મ્યુલા લખો તો કે તે એ વધુમાં વધુ એ કેટલા અક્ષરની લખવામાં આવશે તો કે 94મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન સી એટલે કે જે ફોર્મ્યુલા હોય તો કે તે વધુમાં વધુ 255 અક્ષરની એ તમે લખી શકો છો અને ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે મેં કર્યું તો કે MAC નું એ શું છે તો કે અહીં તમને જે મેં કર્યું તો કે તેનું એ ફૂલ ફોર્મ પૂછવામાં આવ્યું છે તો કે મેં કર્યું તો કે તે મીડિયા એક્સેસ કંટ્રોલર છે એટલે કે ઓપ્શન સી રહ્યો તો કે તેનો જવાબ બને છે ત્યારબાદ એ 96મો પ્રશ્ન તો કે RTGS નું એ પૂરું નામ શું છે તો કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ તો કે તે તેનું પૂરું નામ છે તો કે 96મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન એ એટલે કે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ જે ઓપ્શન એ ની અંદર તમને જોવા મળે છે અને ત્યારબાદ એ 97મો પ્રશ્ન તો કે માનવ આંખમાં જે વસ્તુનું પ્રતિબિંબ હોય તો કે તે એ ક્યાં રચાય છે તો કે માનવ આંખની અંદર જે વસ્તુનું પ્રતિબિંબ હોય તો કે તે એ નેત્રપટલ હોય તો કે તેની ઉપર રચાય છે જેને સામાન્ય રીતે એ રેટિના તરીકે પણ ઓળખવામાં આવે છે ઓપ્શન 97મો પ્રશ્ન રહ્યો તો કે તેને ઓપ્શન 3 રહ્યો તો કે તે તેનો જવાબ બને છે ત્યારબાદ એ 98મો પ્રશ્ન તો કે કમ્પ્યુટરની ખાસિયત એ કઈ છે તો કે આની અંદર જે 4 ઓપ્શન આપવામાં આવે તો કે તેની અંદર કમ્પ્યુટરની ખાસિયત કઈ છે તો કે તેની અંદર એ તમામ ખાસિયત રહે તો કે તે કમ્પ્યુટરની છે ઓપ્શન ડી રહ્યો તો કે તે તેનો જવાબ મળશે એટલે કે 1 2 3 તે તમામ તો કે 98મો પ્રશ્ન રહ્યો તો કે તેની અંદર ઓપ્શન ડી તો કે તે તેનો જવાબ બને છે અને ત્યારબાદ એ 99મો પ્રશ્ન તો કે આપત્તિ બાદ એટલે કે જે આપત્તિ બાદ એ અસરગ્રસ્તોને એ રાહત પહોંચાડવાને લગતી એ કામગીરીનું જિલ્લા કક્ષાએ એ કોણ સંચાલન કરે છે એટલે કે જો કોઈ પણ સ્થળે એ આપત્તિ સર્જાણી હોય તો ત્યારબાદ એ તેમને જે સહાય પહોંચાડવાની હોય તો કે તેની કામગીરી એ જિલ્લા લેવલે એ કોણ કરે છે તો કે 99મો પ્રશ્નની અંદર જે જિલ્લાનો કલેક્ટર હોય તો કે તેની એ જવાબદારી બને છે કે જે અસરગ્રસ્ત હોય તો કે તેને એ સહાય પહોંચાડવી અને ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે કમ્પ્યુટર ઓડિયો CD સાંભળવા માટે એ કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવામાં આવશે તો કે કમ્પ્યુટરને જે ઓડિયો હોય ઓડિયો CD તો કે તેને સાંભળવા માટે શેનો ઉપયોગ કરવામાં આવશે તો કે 100મો પ્રશ્ન રહ્યો તો કે તેનો ઓપ્શન એ એટલે કે વિન્ડોઝ મીડિયા પ્લેયર હોય તો કે તેનો ઉપયોગ એ જે ઓડિયો CD હોય તો કે તેને સાંભળવા માટે કરવામાં આવશે એટલે આપણે આજના વિડીયોની અંદર જે AMC જુનિયર ક્લાર્કનું જે 2016ના વર્ષની અંદર જે પેપર લેવાનું તો કે તેના સંપૂર્ણ 100 પ્રશ્નનું એ સોલ્યુશન કર્યું અને જો તમે AMC જુનિયર ક્લાર્કની જો તૈયારી કરવા માંગતા હોય તો આપણે AMC જુનિયર ક્લાર્કનું જે જૂના ભૂતકાળની અંદર જે પેપર લેવાના તો કે તેવું 2015નું એટલે કે એ વર્ષ 2015ની અંદર જે AMCનું જે પેપર લેવાનું તો કે તેનો વિડીયો પણ મૂક્યો છે જે તમે જોઈ શકશો જે તમને આવનારી પરીક્ષાની અંદર કેવા પ્રકારના સવાલો પૂછાશે તો કે તે જાણવા માટે તે પેપર એ ખૂબ જ ઉપયોગી બનશે અને જે જૂના પેપર છે AMCના તો કે તેને પ્લેલિસ્ટની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જેની અંદર AMC દ્વારા ભૂતકાળની અંદર જે પણ પેપર લેવાના છે જુનિયર ક્લાર્કના તે તમામ પેપર એ તમને તેની અંદરથી મળી જશે અને જો તમે આવી જ AMC રિલેટેડ કોઈ પણ અપડેટ એ સૌથી પહેલો મેળવવા માંગતા હોય તો તમે જે આપણે ટેલિગ્રામ ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેની અંદર પણ જોડાઈ શકો છો જેની અંદર આપણે કોઈ પણ ભરતી રિલેટેડ અથવા તો જે AMC રિલેટેડ સૌથી કોઈ પણ અપડેટ આવે તો કે તેની અંદર સૌથી પહેલાં આપી દેવામાં આવશે અને જો તમે આવી જ માહિતી અને આવા જ જૂના પેપર એ જો સોલ્યુશન કરવા માંગતા હોય તો તમે આપણી જે YouTube ચેનલ આરુ લર્નિંગ છે તો કે તેને પણ સબસ્ક્રાઈબ કરી શકશો અને જો હજી સુધી તમે આ વિડીયોને લાઇક ન કર્યું તો લાઇક કરો જો આ વિડીયોને શેર કરવાનું બાકી હોય તો શેર કરો અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ જય ભારત.